છેદમાંથી ખંભાતિયા હેમાંશુ ઓફિસમાં આવો. હવે આપણે રેગ્યુલર આવીશ પણ વચ્ચે 2-3 દિવસ હજુ ગેપ પડશે. પરીક્ષા હોય એમાં લખવું પડે એટલે વચ્ચે ક્યાંક એવા મેસેજ આવ્યા હતા કે સાહેબ બુકિંગ જતા રહ્યા. સાહેબ તમને બુકિંગ ક્યાંય નહીં જાય પણ તો ખબર જ છે તમને રોકાવું પડે એમાં જવું પડે એમાં ન ચાલે. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી તથા એબીને જોડતી રેખાનું સમીકરણ. જોડતી એટલે પસાર થતી જ થઈ. પહેલા બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી તો પહેલું કામ બંને રેખાને છેદબિંદુ કઈ રીતે મળશે? ઉકેલો. તો પહેલી રેખા સમીકરણ નંબર પહેલી રેખાને L1 નામ આપી દઈએ. x/a plus x/a plus y/b equal to 1 અને લસાઅનું સાદું શું લખી શકાય? ab લસાઅનું લખી શકાય bx minus ab equal to 0. બીજી રેખાને L2 નામ આપી દો. x/b plus y/a equal to 1 અને લખી શકો ax plus by minus ab બરાબર 0. L1 અને L2 દેવતા આપણે એનું છેદબિંદુ મેળવવું છે. કોઈ પણ રીતે તમે ઉકેલી શકો પણ આપણે હંમેશા લોપની રીતે જ વાપરીએ છીએ. x નો લોપ કરવો હોય તો L1 ને a વડે તો L2 ને b વડે. તો a ગુણ્યા L1 લખી શકાય abx plus a square y minus a square b બરાબર 0. b ગુણ્યા L2 અને b વડે ગુણશો એટલે abx plus b square y minus ab square બરાબર 0. માઇનસ માઇનસ પ્લસ x નો લોપ. આ બંનેમાંથી y કોમન લખો તો લખી શકાય a square minus b square into y. આ બંનેમાંથી શું કોમન કાઢી શકાય? a અને b. આમાંથી કોમન રાખો પહેલા લખું પ્લસ ab. તો આમાં શું વધશે? b પછી અહીંયા માઈનસ a બરાબર 0. તેથી આ પદને સામે આપણે y ને કરતા બનાવવા છે આમ લખી શકાય a square minus b square into y બરાબર. આ પદને સામે લેજો ને આગળ માઈનસ લખવા પડે પણ અહીંયા a minus b છે મારે a minus b કરવા છે તો આ બેને અહીંયા બદલાવો એટલે અહીંયા માઈનસ થાય અને માઈનસ વાળું પદ સામે જાય તો લખી શકાય ab કૌંસમાં a minus b. તો આ માઈનસ ની ભૂલ આપણે નથી કરી કોઈ એમ થાય કે આ પદ સામે ગયું માઈનસ કેમ ન લખ્યા ત્યાંને બદલાવ્યા એટલે માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ. આના બે ભાગ કયા પડે? a પ્લસ b. તો આમાંથી a માઈનસ b આમાંથી a માઈનસ b બંને બાજુથી કેન્સલ કરી દો. અહીંયા મળશે a પ્લસ b ઇન્ટુ y બરાબર a માઈનસ b કેન્સલ. y ના સૂત્રનો કરતા બનાવો તો y બરાબર ab ના છેદમાં a પ્લસ b. આ y ની કિંમત L1 કે L2 ગમે તેમાં મૂકી દે તો L1 પરથી x મેળવવા માટે bx plus a y ની જગ્યાએ ab ના છેદમાં a plus b minus ab બરાબર 0. તેથી x ને કરતા બનાવો છે અહીંયા આ બંને પદને સામે લઈ જાઓ તો bx બરાબર માઈનસ વાળું સામે લે તો પ્લસ ab પ્લસ વાળું સામે લે તો માઈનસ a ને અંદર ગુણ્યું વાળું થાય a સ્ક્વેર b ના છેદમાં a પ્લસ b. અંદર ગુણીને સામે લઈ ગયા માઈનસ. હવે આ બાજુ a પ્લસ b લસા અહીંયા ગુણવા પડે તો ab ને આની સાથે ગુણી દો એટલે a સ્ક્વેર b પ્લસ ab સ્ક્વેર માઈનસ a સ્ક્વેર b છેદમાં a પ્લસ b અને આ બાજુ છે dx. a સ્ક્વેર b પ્લસ માઈનસ કેન્સલ. આ બાજુ મળ્યા bx બરાબર ab સ્ક્વેર અપોન a પ્લસ b. શું થાય હવે? બંને બાજુથી જો એક b કેન્સલ થાય આ b અહીંથી એક b તો મળશે x બરાબર
AB ના છેદમાં A પ્લસ B એટલે x અને y બંને સમાન જ મળ્યા એટલે તેથી છેદ બિંદુ મળ્યું AB ના છેદમાં A પ્લસ B અને y આમ કોણ AB ના છેદમાં A પ્લસ B. હવે તો પ્રશ્ન શું છે છેદ બિંદુમાંથી પસાર થતી એટલે આમાંથી પસાર થતી અને AB ને જોડતી એટલે AB માંથી પણ પસાર થાય છે તો આપણને બે બિંદુ મળી ગયા બે બિંદુ મળે અને રેખાનું સમીકરણ શોધવું હોય તો બે બિંદુ પાંચ સ્વરૂપ પહેલું બિંદુ સ્વરૂપ કયું x - x1 x2 - x1 બરાબર બીજું ઢાળ બિંદુ ત્રીજું ઢાળ અંતઃખંડ ચોથું બંને અંતઃખંડ અને પાંચમું અભિલંબ સ્વરૂપ x cos alpha plus y sin alpha બરાબર b. તો અત્યારે જરૂર છે બે બિંદુ તો હવે AB અને એક આ બિંદુ આપ્યું છે AB ના છેદમાં A plus B AB ના છેદમાં A plus B માંથી પસાર થતી રેખાનું સમીકરણ સૂત્ર મુજબ x - x1 ગમે તેને નામ આપી શકો આને x1 y1 કહી દો અને x2 y2 x1 એ x - x1 upon x2 AB ના છેદમાં A plus B minus A બરાબર y minus y1 y1b y minus b upon y2 છે AB ના છેદમાં A plus B minus B તેથી અહીંયા લસા x minus A ના છેદમાં અને આ ગુણાકાર એટલે AB minus A square B અને માઈનસ AB બરાબર અહીંયા જેટલું લસા છે અને આને A સ્ક્વેર A સ્ક્વેર અને પછી માઈનસ AB A સ્ક્વેર માઈનસ AB અને આખાના છેદમાં શું આવશે A પ્લસ B એવી રીતે અહીંયા આખાના છેદમાં શું આવશે અહીં બંને લખવાની જરૂર નહીં અહીંયા y minus b upon અને અહીંયા ગુણો AB minus b square plus minus આ બાજુ બધા minus b square ને આની હારે ગુણી દો તો minus b square x minus plus ab square બરાબર અને સામે minus a square y minus plus a square b વિકલ્પ કઈ રીતે આપ્યો છે આપણે ગોતી લઈએ તો એક બાજુ xy વાળા પદ છે અને એક બાજુ ab વાળા પદ છે તો આ પદને આ બાજુ લાવો minus b square x plus a square y બરાબર a square b minus ab square પેલા y આમાંથી કોમન કાઢ્યો છે કોમન કાઢશો એટલે ab કૌંસમાં a minus b ના પ્લસ વાળું પહેલા લખો a square y minus b square x કયો વિકલ્પ થશે પહેલો a square y minus b square x બરાબર ab into a minus b જે નવા એડમિશન વાળા છે એ થોડાક દિવસ જાદુના ખેલ જેવું લાગ્યા ચાલી ગયું છે તમારે નહીં કઈ વાંધો નહીં હારે હારે તૈયારી કરજો ન આવડે ગમે ત્યાં પૂછવાની છૂટ આવતા લેક્ચરથી આપણે બીજું ચેપ્ટર ચાલુ કરશું એમાં તો બધા મારે થઈ જશું એમાં ચિંતા નથી સંબંધ અને વિધેય આજે આ હજુ એક પ્રશ્ન એટલે 64 આખું બોર્ડ આવી જાય છે ને 64માં બિંદુ PAB એ રેખા 3x + 2y બરાબર 13 પર અને જો આપેલું છે આ બિંદુ PAB એ રેખાનું સમીકરણ 3x + 2y - 13 બરાબર 0 પર છે આ બિંદુ રેખાની ઉપર છે તેનો અર્થ શું થાય સમાધાન કરે સમાધાનનો અર્થ શું x ની બદલે a મૂકી શકો અને y ની બદલે b તો લખી શકાય તેથી 3a + 2b નંબર 1 તથા બીજું આપ્યું છે q ના નામ આપ્યા છે BA એ રેખાનું સમીકરણ 4x - y - 5 બરાબર 0
4 છે તો આ બિંદુ આમાં મૂકો એટલે મળે 4b -a -5 = 0 ભૂલ ન થાય એટલા માટે એમાં પહેલા ab છે તો નામ બદલાવી દઉં -a + 4b -5 = 0 હવે આગળ રકમ તો રેખા PQ નું સમીકરણ મારે મેળવવું છે આ રેખા બિંદુ P અને બિંદુ Q માંથી પસાર થતી રેખા PQ નું સમીકરણ તો જો આપણને A અને B ની કિંમત મળી જાય અહીંયા મૂકો એટલે P ના યામ થઈ જાય આમાં મૂકો એટલે Q ના યામ થઈ જાય P અને Q બે યામ મળે પછી કઈ રીતે સમીકરણ પડશે બે બિંદુ સ્વરૂપે રેખાનું સમીકરણ તો આ બેને ઉકેલવાના છે લોપની રીતે ઉકેલવા માટે શું કરી દઉં આ નંબર 1 અને આ નંબર 2 નંબર 2 ને 3 વડે ગુણી દઉં તો પેલા નંબર 1 એમ નામ 3a પ્લસ બરાબર 0 અને 2 ને હું 3 વડે ગુણી દઉં તો -3a 4 તરીક પ્લસ 12 ની -15 બરાબર 0 નિશાની બદલવી પડશે નહીં સીધા એનો લોપ થાય જ છે પ્લસ માઈનસ 12 ને 2 15 13 -28 સામે લખું તો +28 તેથી b બરાબર 2 તો 1 પરથી b ની કિંમત મૂકી દઉં તો 3a પ્લસ 2 અહીંયા મૂકો તો 2 × 4 -13 બરાબર 0 તેથી 3a -9 બરાબર 0 3a બરાબર 9 તેથી a બરાબર 3 a b તેથી p ના યામ શું આપ્યા છે a b જો ભૂલ ન થાય p a b બરાબર છે 3 અને 2 અને q b એ કીધા છે બરાબર 2 અને 3 તેથી રેખા PQ નું સમીકરણ બોલો સૂત્ર x - x1 3 છેદમાં x2 2 - 3 y - y1 2 છેદમાં 3 - 2 કોઈ પણ એકને x1 y1 અને બીજાને x2 y2 કહી શકાય સાદુરૂપ શીખવાની જરૂર ખરી નહીં અહીંયા 1 અહીંયા -1 ક્રોસ ગુણાકાર કરો એટલે x વાળું પદ પછી y વાળું પદ પછી 65મો પ્રશ્ન બે બિંદુ આપેલા છે બંને બિંદુને જોડતી રેખા PQ માંથી પસાર થાય તો ખાલી જગ્યા અને જે ચાર વિકલ્પ આપ્યા છે જો ચારે ચાર વિકલ્પ PQ વાળા છે તેનો અર્થ એવો થાય કે પહેલું કામ બે બિંદુમાંથી પસાર થતી રેખા મેળવવી પડે રેખા મળી જાય પછી એ PQ માંથી પસાર થાય છે માટે PQ નું સમાધાન કરે એમાં PQ મૂકો એની વચ્ચેનો સંબંધ મળે હમણાં ગયું એમ જ પ્રશ્ન 65 નામ આપી દઉં પહેલા બિંદુને A તેના યામ -1 3 અને એના યામ -1 3 અને બિંદુ B ના યામ નામ આપી દઈએ 4 - 2 આપેલા છે માંથી પસાર થતી રેખા AB નું સમીકરણ બે બિંદુ સ્વરૂપ x - x1 અહીંયા -1 છે +1 છેદમાં x2 - x1 4 + 1 y - y1 upon y2 -2 તેથી અહીંયા બને -5 અને આને હવે ગુણી દો તો -5x - 5 +5 ને સામે તો 5y -15 તેથી x વાળા પદ ભેગા કરી દો આને સામે લઈ લો તો +5x + 5y -15 અને -10 બરાબર 0 5 કોમન તો x + y -2 સામે લખું તો પ્લસ સામે શા માટે જવાબ એવો આપ્યા છે હવે આ શેમાંથી પસાર થાય છે તો જે PQ માંથી
પસાર થાય છે શું કહી શકાય સમાધાન કરો x ની જગ્યાએ p y ની જગ્યાએ q બરાબર 2 તો વિકલ્પ નંબર છેલ્લો સાચો થાય 66 મો આપેલ રેખાને x cos alpha plus y sin alpha બરાબર p સ્વરૂપે લખીએ તો p બરાબર ખાલી જગ્યા આપણે p કોને નામ આપ્યું છે પણ ક્યાંથી લંબ અંતર કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર એટલે p અને એનું સૂત્ર શું કીધું છે p તો આપેલ રેખા પરથી આપેલું છે 3x + 3y + 7 બરાબર 0 તો a બરાબર 3 ax b બરાબર 3 by અને c બરાબર 7 તો તેથી p બરાબર માનાંકમાં c upon √ a² + b² શું મળશે તો માનાંકમાં c 7 ના છેદમાં વર્ગમૂળમાં a વર્ગ 9 b વર્ગ 9 ને 9 ઉપર લખું 9 + 9 બરાબર 7 ના છેદમાં વર્ગમૂળમાં 18 9 × 18 3√2 કયો જવાબ ચલો 7/3√2 67 ખાલી p પૂછ્યા પણ યાદ કરો આમાં આલ્ફા પૂછ્યો તો શું કરો c ધન હોય તો ઋણ વાળા સૂત્ર અને c ઋણ હોય તો ધન વાળા કયા તો cos alpha બરાબર a ના છેદમાં √ a² + b² sin alpha બરાબર b ના છેદમાં √ a² + b² અને p તો આ છે બંને મળે પછી આલ્ફા કઈ રીતે નક્કી કરતા હતા જો બંને ધન મળે તો પહેલું ચરણ col SEC બંને ધન મળે તો સીધો આલ્ફા ધારો કે cos alpha 1/√2 sin alpha 1/√2 તો આલ્ફા કેટલો 45 એટલે π/4 sin ધન મળે અને cos ઋણ મળે તો બીજું ચરણ તો આલ્ફા બરાબર શું લખશું π - પછી કિંમત π/4 એટલે π - π/4 ધારો કે બંને ઋણ મળે તો ત્રીજા માટે π પ્લસ પછી π/4 અને cos ધન અને sin ઋણ મળે તો ચોથું તો આલ્ફા બરાબર -π/4 2π માઈનસ નહીં માઈનસ 2π માઈનસ લખો તો સાચું પણ આપણે ચાર વસ્તુ યાદ રાખી હતી પહેલામાં સીધો આલ્ફા બીજામાં π માઈનસ કરી ત્રીજામાં π પ્લસ કરી ચોથામાં હોય તો આગળ સીધો માઈનસ મૂકી દેવાના બધા π/4 જ આવે ને આપણે π/4 બોલે બધે π/4 જ આવે ના તો મેં તમને 1/√2 કીધા એટલે π/4 આવે કિંમત બદલાય તો એ ખૂણો પણ આલ્ફા પૂછે તો આમાં એવું કંઈ આવે પ્રશ્ન નંબર 67 x બરાબર c ને લંબ રેખાનું સમીકરણ ગણવાની જરૂર નથી x બરાબર c શિરોલંબ છે કે સમક્ષિતિજ છે કે ત્રાંસી રેખા છે ફક્ત x વાળું હોય તો શિરોલંબ ફક્ત y વાળું હોય તો સમક્ષિતિજ અને x અને y બંને હોય તો ત્રાંસી આ કેવી શિરોલંબ રેખા છે તો એને લંબ રેખા કેવી હોય સમક્ષિતિજ એટલે એકલા y ગોતો આમાંથી y બરાબર d શું છે કોઈ પણ અજ્ઞાત છે અચળ કોઈ પણ કિંમત જવાબ આવી જાય y બરાબર d 68 69 ને 70 માટે થોડી ચર્ચા કરી પછી વાત 3 કેન્દ્ર મધ્ય કેન્દ્ર પછી આમાં છે અંત કેન્દ્ર 4 કેન્દ્ર મધ્ય કેન્દ્ર અંત કેન્દ્ર લંબ કેન્દ્ર અને પરિકેન્દ્ર આના પ્રશ્નો જે ડબલીમાં હોય છે ટેક્સ્ટબુકમાં કંઈ નથી આનું એટલે આ 3 પ્રશ્નો મૂક્યા છે એકવાર આપણે મધ્યગા કોને કહેવાય કીધું હતું વેધ કોને કહેવાય કીધું હતું કોણ દ્વિભાજક કોને કહેવાય અને લંબ દ્વિભાજક કોને કહેવાય મધ્યગા એટલે શું વર્તુળમાં હોય મધ્યગા ત્રિકોણમાં હોય ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ રેખા નહીં રેખાખંડ
એટલે મધ્યગા. કેટલી મધ્યગાઓ દોરી શકાય? 3 ખૂણા ઉપરથી 3. તો એ ત્રણેય મધ્યગાઓનું છેદ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર. ત્રણેય મધ્યગાઓ જ્યાં મળે એ મધ્ય કેન્દ્ર. પછી લંબ દ્વિભાજક કોને કીધો તો? બાજુ હોય, ત્રિકોણની બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને એને લંબ હોય. કોઈ પણ ત્રિકોણ તમે દોરો, આનો લંબ દ્વિભાજક તો મધ્ય બિંદુ અને રેખા હોય. આ લંબ, આને લંબ દ્વિભાજક કહેવાય. એક અહીંયા હોય, એક આમ હોય. ત્રણેય લંબ દ્વિભાજક જ્યાં છેદે એને પરિકેન્દ્ર કહેવાય. એને આપણે P વડે દર્શાવશું. લંબ દ્વિભાજક મધ્ય બિંદુમાંથી જ પસાર થાય અને એ બાજુને લંબ હોય. મધ્યગા છે લંબ ન પણ હોય. હું આવો ત્રિકોણ દોરી દઉં આમ, અહીંથી તો મધ્યગા દોરો તો ક્યાં મળે? અહીં મધ્ય બિંદુ. આ લંબ છે એવું કહી શકાય. લંબ દ્વિભાજક નામ જ આવે છે લંબ એટલે બાજુને લંબ હોય. તો લંબ દ્વિભાજકોનું છેદ બિંદુ એટલે પરિકેન્દ્ર. મધ્યગાનું છેદ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર. પછી આપણે કીધું તું કોણ દ્વિભાજક. કોને કહેવાય કોણ દ્વિભાજક? ખૂણાના બે સરખા. ધારો કે આ ખૂણો છે, આમાંથી આનું કિરણ. મધ્યગા છે રેખાખંડ હોય, લંબ દ્વિભાજક છે રેખા હોય અને કોણ દ્વિભાજક છે કિરણ. તો ખૂણાના બે સરખા ભાગ કરતું કિરણ એને કોણ દ્વિભાજક કહેવાય. એ પણ 3 દોરી શકાય. અને કોણ દ્વિભાજકોનું છેદ બિંદુ એને અંતઃકેન્દ્ર કહેવાય. અંતઃકેન્દ્ર હંમેશા ત્રિકોણની અંદર જ હોય. નામ જ એવું છે અંતઃકેન્દ્ર. પણ અત્યારે કોને કહેવાય એટલું યાદ રાખો. અને ચોથું બાકી રહ્યું લંબ કેન્દ્ર. તો એ છે વેધનું છેદ બિંદુ. વેધ કોને કહેવાય? ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુને લંબ. ધારો કે આ ત્રિકોણ છે, આમાંથી હું આમ દોરું તો આને વેધ કહેવાય. આને વેધ કહેવાય. એ વેધ છે એ સામે મધ્ય બિંદુમાં ન પણ હોય. ન જ હોય એવું નથી કહેતો. સમભુજ ત્રિકોણ હોય તો એ લંબ થાય. વિષમભુજ કે સમદ્વિભુજ હોય તો એ લંબ ન પણ થાય. પણ અત્યારે શું કીધું? વેધ કોને કીધો? શિરોબિંદુથી સામેની બાજુને લંબ હોય એને વેધ કહેવાય. વેધનું છેદ બિંદુ એટલે લંબ કેન્દ્ર. મધ્ય કેન્દ્ર કોને કીધું? મધ્યગા કોને કીધી? શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. પરિકેન્દ્ર કોને કીધું? લંબ દ્વિભાજકોનો છેદ બિંદુ. તો લંબ દ્વિભાજક કોને કહેવાય? તો બાજુને લંબ હોય અને મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા. પછી અંતઃકેન્દ્ર કોને કીધું? કોણ દ્વિભાજકોનો છેદ બિંદુ. કોણ દ્વિભાજક કોને કહેવાય? ખૂણાના બે સરખા ભાગ કરતું કિરણ. અને એનું છેદ બિંદુ એટલે અંતઃકેન્દ્ર. લંબ કેન્દ્ર એટલે વેધનું છેદ બિંદુ. તો વેધ એટલે શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. તો અહીંયા પ્રશ્ન છે 68. 3 શિરોબિંદુ આપ્યા છે. એ શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અને અંતઃકેન્દ્ર વચ્ચેનું અંતર આપ્યું છે. અને અંતરમાં એક અજ્ઞાત કે આપેલો છે. તો એ કે બરાબર શું મળે? તો પહેલું કામ મધ્ય કેન્દ્ર શોધવું પડે, અંતઃકેન્દ્ર શોધવું પડે, એની વચ્ચેનું અંતર શોધવું પડે અને અંતર જે મળે એના બરાબર જે આપ્યું છે એ મૂકી દેવાનું. બંનેને સરખાવો એટલે કે મળે. તો મધ્ય કેન્દ્ર અંતઃકેન્દ્રના સૂત્ર છે એ આમાં લખાવી દઉં. પ્રશ્ન નંબર 67 માં એવું y બરાબર b. પ્રશ્ન નંબર 68 ત્રિકોણના શિરોબિંદુના નામ આપી દો. ax1 y1 બરાબર -36 અને 7. b x2 y2 બરાબર 20 7. c x3 y3 બરાબર 0 -8. તો તેથી મધ્ય કેન્દ્ર તમારે આવેલું હશે. હું માનું ત્યાં સુધી નામ મધ્ય કેન્દ્ર પહેલી વાર સાંભળો છો એવું આગળ પણ આવશે. જ્યારે આવે ત્યારે ફરીથી આ બધી કથા ચાલુ કરશું આપણે. પણ યાદ રાખજો મગન કેશવજી નહીં પણ શું સૂત્ર એનું? તો x1 + x2 + x3 ના છેદમાં 3
y1 પ્લસ y2 પ્લસ y3 ના છેદમાં 3 બરાબર ત્રણેના એક્સએમ નો સરવાળો ભાગ્યા 3 ym નો સરવાળો ભાગ્યા 3 એ ત્રિકોણનું મધ્ય કેન્દ્રના યામ મળે તો આનો સરવાળો કરો શું થશે -16 પ્લસ ના માઈનસ અહીંયા કંઈ નતું તો -16 ના છેદમાં 3 ym નો સરવાળો 7 ને 7 14 14 માંથી 8 6 ભાગ્યા 3 લા થઈ ગયું મધ્ય કેન્દ્ર પછી અંતઃકેન્દ્ર માટે આ ત્રિકોણનું નામ આપી દો ABC તો આમાં ખૂણા A ની સામેની બાજુ એટલે BC એ BC નું માપ એને સ્મોલ a વડે દર્શાવે છે B ની સામેની બાજુનું માપ એને સ્મોલ b વડે C ની સામેની માપ એટલે સ્મોલ c વડે તો અંતઃકેન્દ્રના સૂત્રમાં આ સ્મોલ ABC ની જરૂર પડે છે તો પહેલા એ મેળવવા પડશે સ્મોલ a કોનું નામ આપ્યું તો BC અને BC એટલે B ના યામ પણ ખબર છે C ના યામ પણ ખબર છે આ બંને વચ્ચેનું અંતર કઈ રીતે મળે અંતર સૂત્ર કયું અંતર સૂત્ર અંતરનું xm ની બાદબાકીનો વર્ગ તો બાદબાકી કેટલી 20 નો વર્ગ 400 20 -0 નો વર્ગ પ્લસ ym 7 માઈનસ પ્લસ 8 એનો વર્ગ બરાબર 20 નો વર્ગ 400 પ્લસ 15 નો વર્ગ 225 બરાબર વર્ગમૂળમાં 625 બરાબર કેલ્ક્યુલેટર લાગે બહાર રાખજો એકાદો વાક્ય જરૂર પડશે સ્મોલ b બરાબર b એટલે કોને કીધા AC તો b બરાબર AC બરાબર અંડર રૂટ આ a અને આ c xm ની બાદબાકીનો વર્ગ -36 -0 નો વર્ગ પ્લસ ym ની બાદબાકી 7 પ્લસ 8 નો વર્ગ તેથી b બરાબર 36 નો વર્ગ 1296 અને 200 વર્ગમૂળમાં 1296 પ્લસ 225 વર્ગમૂળમાં સરવાળો 15 21 સ્મોલ c બરાબર અંડર રૂટ c નામ આપ્યું છે ab તો c બરાબર ab બરાબર અંડર રૂટ xm ની બાદબાકી કેટલી થાય -36 -20 એનો વર્ગ પ્લસ ym ની બાદબાકી 7 - 7 એનો વર્ગ આમાં કેલ્ક્યુલેટર નો જોઈએ -56 નો વર્ગ પછી એનો વર્ગમૂળ શું જવાબ 56 જ આવે હું ગણવા માંડ્યા ફટાફટ 7 માંથી 7 તો 0 થઈ ગયા 56 ના વર્ગનું વર્ગમૂળ એટલે 56 જ આવવાના તો c બરાબર 56 ABC મળ્યા તો હવે અંતઃકેન્દ્ર મધ્ય કેન્દ્રને આપણે કેપિટલ G વડે દર્શાવીએ છીએ અંતઃકેન્દ્રને કેપિટલ I વડે એનું સૂત્ર ax1 bx2 cx3 upon a plus b plus c ay1 plus by2 plus cy3 upon a plus b plus c बराबर स्मॉल a बराबर 25 कौंसમાં x1 -36 प्लस b बराबर 39 x2 20 प्लस c बराबर 56 અને x3 बराबर 0 છેદમાં 25 प्लस 39 प्लस 56 આવી જ રીતે y અહીંયા લખો નીચે સ્મોલ a 25 y1 7 b बराबर 39 y2 7 c बराबर 56 y3 -8 છેદમાં 25 प्लस 39 प्लस 56 બોલો હાલો પાંચનો જવાબ પર આવી ગયો તો કોઈ નહીં તો બધાનો જવાબ -120 -120 ના છેદમાં 120 અહીંયા છેદમાં 120 ઉપર
25 ગુણ્યા 7 પ્લસ 39 ગુણ્યા 7 અને 56 ગુણ્યા -8. મારે બોલતા નથી ને વિશ્વાસ નથી કે હું બોલું ખોટું પડશે તો અહીંયા કોઈને સજા નથી. શું લેવા તો ખોટું આ કેમ કરે ન બોલે થાય. ગુણાકાર શીખવાડું પેલા બધું સાફ કરીને મને ખબર જ છે જવાબ 0 આવવાનો છે. રાજુ 0 આવ્યો ને 0 ના છેદમાં ગમે તે આનો જવાબ થશે 0 બરાબર -1 અને 0 આ બધા -1 0 જી આ બેટા. હવે સાંભળો શું સાંભળો તો આનો લખી નાખો 65 66 67 ફટાફટ 68 કોઈ ન લખે. આ બધું સાદું થોડું આપી દો. મધ્ય કેન્દ્ર અને અંત કેન્દ્રનું વચ્ચેનું અંતર એટલે IG બરાબર આપેલું છે 25/3 વર્ગમૂળમાં 205 ગુણ્યા k આપેલ છે. અંતર કેન્દ્ર આ સંકેતથી લખી છે. A અને B વચ્ચેનું અંતર હોય તો AB, એમ મધ્ય કેન્દ્ર G અને અંત કેન્દ્ર I એની વચ્ચેનું અંતર એટલે IG લખો કે GI લખો. તે આટલું આપેલું છે તો તેથી આપણે IG શોધવું છે. આ બાજુ સામે આ મૂકવાનું સરખાવી કે મેળવવાનું. તો અંતર શોધવા માટે આ I ના યામ અને અહીંયા છે G ના યામ. તો આ બે વચ્ચેનું અંતર તો વર્ગમૂળમાં એના બરાબર √ xm ની બાદબાકીનો વર્ગ તો -16/3 માઇનસ પ્લસ 1 એનો વર્ગ પ્લસ ym ની બાદબાકી 2 -0 નો વર્ગ બરાબર 25/3 વર્ગમૂળમાં 205 અને k. બોલો આપેલું છે આ બાજુ મેળવીએ છે તેથી √ અહીંયા 3 લસારો તો શું બને -13/3 ને એનો વર્ગ તો 169/9 પ્લસ 2 નો વર્ગ 4 બરાબર 25/3 વર્ગમૂળમાં 205 ગુણ્યા k. 9 લસા 9 4 36 પ્લસ 169 205 તેથી વર્ગમૂળમાં 205/9 બરાબર 25/3 વર્ગમૂળમાં 205 અને k. આનું વર્ગમૂળ 3 બહાર કાઢો તો 1/3 વર્ગમૂળમાં 205 આમ લખાય બરાબર 25/3 વર્ગમૂળમાં 205 ગુણ્યા k. બંને બાજુથી વર્ગમૂળ 205 છેદમાંથી 3 આ 25 ના બાજુ લાવો તો k બરાબર 1/25 આ જવાબ k બરાબર 1/25. સાંભળો એના પછી 69 માટે પરિકેન્દ્ર પૂછ્યું. મધ્ય કેન્દ્ર અને અંત કેન્દ્ર બે માટે સૂત્ર છે. પરિકેન્દ્ર અને લંબ કેન્દ્ર માટે શોર્ટકટ બે મેથડ છે પણ એ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે. પહેલી વાત પરિકેન્દ્ર માટે કે જો તમને આપેલા શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના હોય તો કર્ણનું મધ્ય બિંદુ જ પરિકેન્દ્ર હોય હંમેશા. ક્યારે આજે હું બોલું છું એ અત્યારનો લોકો વિડીયોમાં જોઈને તમે સાંભળી તો શકો ક્યાંક એની નોટ કરાય કે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનું મધ્ય બિંદુ પરિકેન્દ્ર હોય. પછી લખજો સાંભળીને પછી. અને કાટકોણ ત્રિકોણ હોય તો જે શિરોબિંદુએ કાટખૂણો બનતો હોય એ જ લંબ કેન્દ્ર હોય. લંબ કેન્દ્ર માટે શું કીધું? કાટકોણ ત્રિકોણ હોય તો જે બિંદુએ કાટખૂણો બને એ જ લંબ કેન્દ્ર હોય. અને કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનું મધ્ય બિંદુ એ જ પરિકેન્દ્ર હોય. પણ કાટકોણ ત્રિકોણ ન હોય તો પરિકેન્દ્ર શોધવું હોય તો ફરજિયાત પરિકેન્દ્ર કોને કીધું આપણે હમણાં આગળ? લંબ દ્વિભાજકોનું છેદ બિંદુ. લંબ દ્વિભાજક કોને કીધા?
આમ ત્રિકોણ દોરું, આનો લંબ દ્વિભાજક એટલે આમ લંબ હોય, મધ્ય બિંદુ તમને આપેલા હોય તો ફટાફટ તમને આઈડિયા આવી જાય. કાટકોણ ત્રિકોણ નથી અને તમારે પરિકેન્દ્ર શોધવું છે તો પરિકેન્દ્ર એટલે લંબ દ્વિભાજકોનું છેદ બિંદુ. કોઈ પણ બે લંબ દ્વિભાજક શોધી લો, BC નો, AB નો, AC નો, ગણિતની જરૂર નહીં. કોઈ પણ બે શોધીને એને ઉકેલો લોકની રીતે એટલે છેદ બિંદુ મળી જાય. તો મારે આનું સમીકરણ ગોતવું હોય તો કઈ રીતે મળે આપને ખબર છે. કઈ રીતે? તમે B જાણો છો, C જાણો છો, મધ્ય બિંદુ મેળવો, આ બિંદુ M મળી જાય, BC નો ઢાળ મળી જાય, એના વિરોધીનો વ્યસ્ત અને L1 કહ્યું તેનો ઢાળ મળી જાય, ઢાળ બિંદુથી L1 નું સમીકરણ એટલે એક લંબ દ્વિભાજક મળ્યો. એવી જ રીતે બીજો મેળવી લો, પછી બેને ઉકેલી દો એટલે શું મળી જાય? પરિકેન્દ્ર. આવી જ વાત લંબ કેન્દ્ર માટે વેધ. તો વેધ કોને કીધો? શિરોબિંદુમાંથી સામેની બાજુને લંબ. તો વેધ ને સમાવતી રેખાના સમીકરણ શોધવા પડે. તો એ પણ આ બિંદુ તમે જાણતા હોય, આનો જે ઢાળ એના વિરોધીનો વ્યસ્ત, આનો ઢાળ, ઢાળ બિંદુ ત્યાં એમ નામ આપો તો એમ નું મળી જાય. એવી રીતે બીજું એક મળી જાય. એટલે જો કાટકોણ ત્રિકોણ ન હોય અને પરિકેન્દ્ર પૂછે તો બે લંબ દ્વિભાજકના સમીકરણ શોધવાના અને એને ઉકેલવાના. જો કાટકોણ ત્રિકોણ ન હોય અને લંબ કેન્દ્ર પૂછે તો બે વેધના સમીકરણ શોધવાના અને એને ઉકેલવાના. જો કાટકોણ ત્રિકોણ હોય અને પરિકેન્દ્ર પૂછે તો કર્ણ મધ્યબિંદુ. જો કાટકોણ ત્રિકોણ હોય અને લંબ કેન્દ્ર પૂછે તો જે બિંદુએ કાટકોણ બને એને જ લંબ કેન્દ્ર કહેવાય. તો કાટકોણ ત્રિકોણ છે એ નક્કી કઈ કરશો? કઈ રીતે તમે નક્કી કરો કે આપેલા શિરોબિંદુ કાટકોણના છે કે નહીં? પાયથાગોરસનો પ્રમેય છે ને ભાઈ. કઈ ગયા? શું કઈ ગયા ભાઈ? ABC આપેલા છે, AB શોધો, BC, AB વર્ગ, BC વર્ગ, AC વર્ગ, કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થઈ જાય તો એ કાટકોણ ત્રિકોણના છે. પ્રશ્ન નંબર 69 હોમવર્ક આપું છું, સાંભળો. પહેલાને A નામ આપવાનું, બીજાને B નામ આપવાનું, ત્રીજાને C નામ આપવાનું. પછી શું શોધવાનું? AB સ્ક્વેર. કઈ તમારો AB સ્ક્વેર? અહીંયા વર્ગ કરો એટલે સામે વર્ગમૂળ આવે. એવી રીતે BC સ્ક્વેર અને AC સ્ક્વેર. ધારો કે આમ મળ્યું તમને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. તો કર્ણ કોણ? તો AC નું મધ્ય બિંદુ એ પરિકેન્દ્ર. સામે જે મળે કર્ણ મળે એનું મધ્ય બિંદુ એ પરિકેન્દ્ર થાય. એટલે તમારે નક્કી કરવાનું છે કે કર્ણ કોણ, કાટકોણ તો છે જ આમાં, કર્ણ કોણ છે નક્કી કરીને એનું મધ્ય બિંદુ મળે અને પરિકેન્દ્ર. પાકું? 70મો પણ હોમવર્કમાં શું પૂછ્યું છે? સામે જો ગણેલું છે અહીંથી પેલા એ ત્રણ શિરોબિંદુના નામ આપી દો. મધ્ય કેન્દ્ર શોધવાનું નથી. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c આ રીતે મેળવો અને આ સૂત્ર અંતર કેન્દ્રનું આમાં કિંમત મૂકી દો. કંઈ જ નવું છે નહીં. ઇતિ સમાપ્તિ ચેપ્ટર નંબર કમ્પ્લીટ. આપણે જે સાથે વચ્ચે ગેપ